ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આઈ હોપ તમે બધા ઠીક હશે. આજે મધર્સ ડે છે, તો ઇન્ડિયાની અને દુનિયાની જેટલી બી મધર્સ છે ને એને મારા તરફથી હેપી મધર્સ ડે. કે મમ્મી એક એવી વસ્તુ છે ને કે તમારી બધી ખુશીને ધ્યાનમાં રાખીને એ નાના નાના પગલાં લેતી હોય ઘરમાં. તમે સપોઝ કરો સ્કૂલે ગયા હોય તો સ્કૂલેથી આવો ત્યાં નાસ્તો બનાવે, તમારા બધા કપડાં ઇસ્ત્રી કરે, તમારા કપડાં ધોઈ, તમારા ઘરમાં તમને કંઈ બી જરૂર નહીં પડે એ બધી ઘણી બધી વસ્તુની સારવાર રાખે, તમારા પોતાની સારવાર કરે, પોતાનું ધ્યાન નથી રાખતા અને તમારા માટે આખી જિંદગી નિસવર કરી દે. એના જેટલા બી મોજ શોખ હોય એ બધા મોજ શોખને ત્યાગ કરીને તમારી ખુદની મમ્મી તમને હેપી કેવી રીતના ફીલ કરવા પર ધ્યાન આપે છે. તમારા માટે તમારા પપ્પા સાથે બી ઝઘડો કરે કે તમારે કશે બહાર જવું હોય ફરવા માટે તો પપ્પાને કહે કે તમે એમને ફી ભરી દો, મારો છોકરો થોડો બહાર ફરે. તમારે સ્ટડી કરીને તમે આઉટ ઓફ ઇન્ડિયા અથવા તમે કોઈ અધર સ્ટેટમાં જાઓ તો તમારા માટે કંઈ બી નાસ્તો બનાવે, તમે ફરવા જાઓ તો નાસ્તો બનાવીને આપે, તમને મમરા ગાંઠિયા જે જોઈએ ને તમને જે પસંદ હોય એ બધું તમારી મમ્મી કરે તમારા માટે. તો મારા હિસાબે આ દુનિયામાં તમારો બેસ્ટ ફ્રેન્ડ તમારી મમ્મી જ છે. આખી જિંદગીમાં તમારી પાસે તમારી મમ્મી છે તો તમે એમને માન આપો, એને સન્માન આપો, એને આદરપૂર્વક આજે એક મધર્સ ડે છે તો આજે એમને એક પ્રાઉડ ફીલ થાય એવી નાની સમજથી કોઈ ગિફ્ટ આપો અથવા એને કશે ફરવા લઈ જાઓ અથવા એની જોડે બેસો, 1 કલાક બેસો, 1-1.5 કલાક બેસો, સારા વિચારવાળા કંઈક કામ કરો અને આજે કંઈક સંકલ્પ કરો કે હું મારી મમ્મીને પ્રાઉડ થાય એવું સારું કામ કરું અને સમાજના દેશમાં નામ રોશન કરું. તો બધા મારા મિત્રોને હેપી મધર્સ ડે. ફરી એકવાર પોતાનું ધ્યાન રાખો, તમારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખો અને ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.